સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે. એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. વચન વિશ્વાસે સુખી વચન સપ્તશતી આપણે 128 બોલ આવેલા. 128 અને 129 રોગ વગર ઔષધનું સેવન કરવું નહીં, અને 129મો બોલ છે કે વિષયનું ઔષધ ખાવ નહીં. બે સાથે જ જાય એવું છે. રોગ વગર ઔષધનું સેવન તંદુરસ્તી માટે, લોહી વધારવા માટે, બોડીને અમુક શેપ આપવા માટે આ દેહાધ્યાસ છે. મેડિકલ સાયન્સની ખબર છે, નેચરોપેથીને ખબર છે, આયુર્વેદને ખબર છે, અને કેવળીને તો ખબર જ છે કે તંદુરસ્તી 100%થી વધારે વધે નહીં કાંઈ. એટલે કોઈને ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરીને લોહીના બાટલા ચડાવી દઈએ તો કે તાકાત વધી ન જાય. જો નોર્મલ હોય તો એ લોહી વયું ગયું હોય છે અને લોહી ચડાવો તો બરાબર. હેમોગ્લોબિન 6 ગ્રામ થઈ ગયું હોય 12માંથી તો બરાબર, પણ 12 ગ્રામ વાળાને લોહી ચડાવો તો રિએક્શન આવે. એટલે તંદુરસ્તી 100%થી વધારે થાય નહીં કાંઈ. એટલે ઘણા ટોનિક લીધા કરે, દવા લીધા કરે, ચ્યવનપ્રાશ લીધા કરે. ઘણા એમ કે હમણાં નેપાળ ગયા હતા ને, કાશ્મીરી 1 કળીનું લસણ લઈ આવ્યા છે એટલે કોલેસ્ટ્રોલ વધી ન જાય. પછી કોલેસ્ટ્રોલની દવા તો લેતો જ હોય. એ 1 ટેબ્લેટ લે છે ને એમાં અડધો કિલો લસણનો પદાર્થ હોય. એ પાછું ખબર ન હોય એટલે આ લે ત્યારે ધર્મ કરમ બધું બાજુમાં મૂકી દે. હમણાં કોરોના થયેલું ને, કેટલા બધા એવા રાત્રિ ભોજનના ત્યાગવાળા, ઉકાળેલું પાણી પીવાવાળા, બીજ પાંચમ આઠમ 11 14 પાળવાવાળા, સવારે રોજ મધ ને આદુનો રસ હું ભેગો કરીને લઉં છું. બધું ધર્મ કરમ બધું વયું જાય. નાનામાં નાની વેદની આવે એને કદાચ થયો નહીં હોય, પછી એમ માને પાછું કે હું આ લેતો તો એટલે નથી થયો, એટલે ડબલ ગુનો થાય. કર્મના શ્રદ્ધા જ નથી એને કંઈ. પાછું ગાય ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ, અલગ અલગ રાગે ગાય 8 દ્રષ્ટિની સજ્જાઈમાં બધા સાથે ગાતા હોય ને, એટલે ખબર ન પડે કંઈ. ધર્મ ચડે કેવી રીતે? હજી રોગ તો થયો જ નથી, અને ધર્મ અર્થે અહીંયા પ્રાણ છાંડી દેવાની વાત છે. કદાચ થયો પણ હોય, આ બાજુ ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ જાય છે, તો કાં ધર્મ છોડી દેવો પડે કાં પ્રાણ છોડી દેવા પડે. આને તો કે રોગે નથી થયો, ડરનો મેર્યો દેહાધ્યાસથી. 3 વર્ષ સુધી ચાંદા પડી ગયા મોઢામાં ને પેટમાં, ત્યાં સુધી આદુનો રસ પીધા કર્યો. પછી એન્ડોસ્કોપી કરીને ખબર પડી કે આદુથી અલ્સર થઈ ગયું, ત્યારે છેટ બંધ કરે. ડૉક્ટર કહેતો, કેવળીએ કહ્યું હતું કે માને નહીં કે કંદમૂળ ન ખવાય. એ બીજ પાચમ પાળે, ચણા ખાય કે ભીંડો ખાય, શું ફરક પડે? એટલે ક્રિયા ન કરવી એમ નહીં, પણ શ્રદ્ધા જ નથી. આ શ્રદ્ધા વગરની ક્રિયા થાય છે. ચપટી પૂર્ણ બંધાય. વિતરાગ માર્ગની કોઈ પણ ક્રિયા પાળે એટલે પૂર્ણ બંધાય. દેહાધ્યાસ તો ગયો જ નથી. એટલે એ નિર્જરામાં લેખે ન લાગે ક્રિયા. માંસ ખમણ કરે ને 30 ઉપવાસ ને પાણે 30 ઉપવાસ, પહેલું આચરણ સૂત્ર ને બીજું સુઈગળાંગ સૂત્ર, એમાં લખેલું છે કે દુર્બળ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પહેલું આચરણ ને બીજું સુઈગળાંગ સૂત્ર. ગોપાલદેવે સુઈગળાંગ સૂત્રની શાખ આપી છે. યશુજી મહારાજે 350 ગાથાના સ્તવનમાં આ ગાથા મૂકી છે.
એટલે તીર્થયાત્રા કરે, છૂટક છૂટક ક્રિયા કરે, આંટા ફેરા કરે ડુંગરા ઉપર મંદિરમાં. ધર્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે, એને શ્રદ્ધામાં તો છે જ નહીં કંઈ. એટલે ક્રિયા વાંધણે નથી, ફળ મળે, ચપટી પૂંડ બંધાય ખાલી છૂટક છૂટક, અને એને અભિમાન થાય કે હું ધર્મની કરણી કરું છું. એટલે રોગ વગર તો દવા લેવાની જ નથી. તંદુરસ્તી માટે, લોહી વધારવા માટે, તાકાત વધારવા માટે. ત્યાં સુધી કહ્યું છે મહાભારતના શાંતિ પર્વમાં, કેવળી તો બધું કહ્યું જ છે. મહાભારતના શાંતિ પર્વમાં કહ્યું છે, હે યુધિષ્ઠિર, લોહી વધારવા માટે રાત્રે સૂર્યાસ્ત પછી જે ખાય અને શરીર તગડું બનાવવા માટે સૂર્યાસ્ત પછી જે ખાય એ લોહી અને માંસ ખાધા બરાબર છે. આ તો શાંતિ પર્વ મહાભારતની વાત છે. કેવળીનો ધર્મ એકદમ સૂક્ષ્મ છે. સ્થૂળ દયા રૂપે ત્યાં ના છે, જાડા થવા માટે. આ સાધકને અમુક વસ્તુ વગર ન ચાલે એમ હોવું જ ન હોવું જોઈએ. એ શરીર કૃશ થાય ને, સોયગડાંગ સૂત્રમાં લખેલું છે, આનંદ આવે એને. સર્વસંગ પરિત્યાગી મુનિ, એને તો ભાવતા ભોજન મળે ન પણ મળે, સૂઝતું ન મળે તો સહેજે તપ થઈ જાય. પછી એમ આવે છે કે પાટ ઉપર સૂતા હોય ને, પથારી પડખું બદલે પછી ડાબે જમણે, એટલે કમર અને ગોઠણના હાડકાનો કડકડ અવાજ આવે, એટલે હાશ ને બરોબર આ દેહનો કસ કાઢ્યો, રાજી થાય. જેટલું શરીર કૃશ થાય એટલું રાજી થાય કે બરોબર આ શરીર વાપર્યું. કિરાયા કમ દેના, આ તો ભાડાની દુકાન છે ને, નફા જ્યાદા લેના, બધું આગમમાં લખેલું છે. કસ કાઢે ત્યારે રાજી થાય, વસૂલ કરે કે એને મેં જન્મથી મરણ સુધી, છેલ્લા શ્વાસ સુધી એને ભાવતા ભોજન ખવડાવ્યા છે, ન પીવાનું પીવડાવ્યું છે, ન ખાવાનું ખવડાવ્યું છે, તો હવે કસ કાઢવું એને સમજણ આવી પછી. એટલે રોગ વગર દવા લેવાની નથી. માંસ વધારવા ખાય તે માંસ ખાધા બરોબર, અને લોહી વધારવા ખાય તે લોહી પીધા બરોબર છે. પેટ ચોળીને પીડા નોતરવા જેવું થાય છે. અસર હોય તો આડઅસર હોય જ. બધા વિટામિન ને કેલ્શિયમ ને એવું બધું ખાખા કરે ને, એવી ખતરનાક આડઅસરો થાય છે. સગર્ભા સ્ત્રી શરૂઆતના 3 મહિનામાં લે ને કેલ્શિયમ, અને ગર્ભમાં છોકરું એને વાલો જ ન બને હાર્ટના. એટલે આમ તો કસ ઓવડ જ થાય, કદાચ જન્મે 25-30 લાખનો ખર્ચો કરે ને મહિનામાં ગુજરી જાય પછી. મને જોતા બ્લુ બેબી આવીને બધું, વાલ જ ઉગ્યો ન હોય એનો, વિટામિન ખાખા કર્યું હોય એટલે ચાલે પછી. પણ દેહાધ્યાસ છે તો છૂટે, દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ. બધું વ્યવસ્થિત કહ્યું છે. આ વિતરાગ વિજ્ઞાન છે. આ જીવન જીવનની કળા એ છે વિતરાગ વિજ્ઞાન. મોક્ષે જવાની તો કળા છે જ, મુખ્ય હેતુ તો એ જ છે, શરીરને ગૌણ કરીને. પણ શરીરને રાખીને દેહ રાખતા ધર્મ થઈ શકે જો વિતરાગ વિજ્ઞાન પ્રમાણે જીવે તો. રાત્રિ ભોજનનો ત્યાગ કરી દે ને, એટલે ચામડીના, પેટના, ફેફસાના રોગ જ વહી જાય બધા લગભગ. ત્યાર પછી એક કર્મગ્રંથ રચવા લાગે કે નિકાચિત હશે તો વેદનીય, તો હશે નિકાચિત તો ભોગો. નિકાચિત હશે તો દવાઈ ક્યાં અસર કરવાની છે પછી? તો શા માટે દવાખાના બદલા છે? ત્યાં એ દલીલ લાવે પછી કે નિકાચિત વેદનીય હશે તો નિકાચિત વેદનીય હશે તો ડૉક્ટરે કામ નહીં આવે ને, ત્યાં ભૂલી જાય પછી. એટલે આર્ત ધ્યાનમાં જીવે છે જીવ, અને આમને આમ દેહ છૂટી જાય એટલે તિર્યની ગતિ થાય. આર્ત ધ્યાન ગુસ્સો આવે, રૌદ્ર ધ્યાન, મારી કોઈ સેવાય ન કરી, મારા પૈસા હું કમાણું છું, કોઈ મદદ ન કરી મને, મારી જ પૈસાનો દવા ન લઈ આવે, રૌદ્ર ધ્યાન થાય, નરકે જાય છે. સામેવાળાનું શું થશે એ એના કર્મ નક્કી કરશે, તારી તો અધોગતિ થશે જ. ટોનિક લીધા કરે. આ ચ્યવનપ્રાશ મધ મહાવિગયનું છે, મનાય છે. વૈદરાજે કહ્યું હોય ને કે આ દવા મધ સાથે જ લેજો, તો એને પૂછાય કે ગોળ, સાકર, ખડી સાકર, પતાસું, ચાસણી એમાં લઈ શકાય? લઈ જ શકાય, એવી કોઈ દવા જ નથી. અને કદાચ એવું હોય અને જ્ઞાનીની આજ્ઞા છે અને એણે પચકાણી લીધા છે તો દેહ છોડી દેવાનો, રોગ વગરનું સારું શરીર મળશે ભક્તિ કરવા માટે. અહીંયા આમે રીબાઈ છે ને, માંદો છે, જોગ નથી સત્સંગનો, તો સારી જગ્યાએ જન્મ છે. પણ આ ક્યારે ગળે ઉતરે? પુનર્જન્મ છે અને કર્મ કરેલા ભોગવવા પડશે, એ શ્રદ્ધા હોય તો ને. ચ્યવનપ્રાશ મધ વગેરે વાપરે. જીવ વ્યવહારે તો નુકસાન વરે, પરમાર્થે પણ ધર્મ ભ્રષ્ટ થાય અને અભગ ભક્ષણનો દોષ કરે. વર્ષો સુધી પાળ્યું હોય
છેલ્લે નાની એવી બીમારીમાં પછી જેમ જેમ ઉંમર વધે ને મન નબળું થઈ ગયું હોય એ ચાટે મધ. ડૉક્ટરે કહ્યું છે સુદર્શનને ચિત્તોપલાદી મધ સાથે ચાટવા. એલોપેથી દવા લેતો હોય, નેચરોપેથી લેતો હોય, આયુર્વેદિક લેતો હોય, દોરા ધાગાઈ કરતો હોય, મંત્ર તંત્ર, એને કે એને પ્રકારે મારે જીવવું છે. એટલે ઘોર મિથ્યાત્વ અને ન કરવાનું કરીને, ન પીવાનું પીને, ન ખાવાનું ખાઈને જેવું અધોગતિ ન થાય. આર્ત ધ્યાનમાં આર્ત સમાધિ મરણ કેવી રીતે થાય? આ બધા સમાધિ મરણના બોલ છે. આધુનિક યુગમાં અંજેને પ્રોટીન વગેરે વાપરે. ગૂગલમાં જોઈ લે પ્રોટીન કે આવો આકાર બને. વિકૃત થઈ જાય છે, માનસિક રોગો થઈ જાય છે ઘણા. ડિપ્રેશન, હતાશાનો રોગ થાય ને પછી પ્રેશર આપઘાતે કરે. બધા કેમિકલ હોય પ્રોટીન. થોડા વખતમાં રિઝલ્ટ આવે ને પછી જે ખરાબ રિઝલ્ટ આવે એ કોણ નક્કી કરે? પછી ત્યાં સુધીમાં તો અપુનરાવૃત્તિ બહુ દૂર નીકળી ગયો હોય, પછી પાછા જવાનો રસ્તો ન હોય. વ્યવહારમાં દવા લીધા કર્યા કે ડૉક્ટરે કહ્યું છે કોલેસ્ટ્રોલ બહુ છે ને એટલે હું લસણ ખાઉં છું. જય જિનેન્દ્રવાળા હોય કે જય પ્રભુવાળા હોય બધું ભૂલી જાય ત્યારે. હા, એને દવાનો ત્યાગ છે તો બરાબર, કે હું મરી જઈશ પણ એક પણ દવા નહીં લઉં. આ બધી આધુનિક દવા અભક્ષ છે તો થોડું કંઈ સમજાય ગૃહસ્થ વ્યવહારમાં કે ભાઈ દેહ રાખતા ધર્મ છે. દવા તો લે જ છે પાછું. એ દવા લે છે એમાં તો અડધો કિલો લસણ જેટલું રોજ કેમિકલ હોય. સાથે આ લે, ખાસ મગાવે 1 કળીનું લસણ, બધું ભૂલી જાય ધર્મ. કેવી એટલે દેહાધ્યાસ તો ગયો નથી એટલે આત્મદર્શન ન થાય તો નિર્જરાને લેખે કેવી રીતે લાગે ક્રિયા કોઈ પણ ધર્મની? એમ તો આ બધું કર્યું એ કાચું ભીંજું કપાસ કરી કમાણી ધૂળમાં વહી જાય. પછી ચપટી પૂર્ણ બંધાય હલકા પ્રકારનું, એ પાપાનું મંદી પૂર્ણ બંધાય. એટલે વ્યવહારમાં સુખી હોય, મોટું ઘર હોય, એને પૈસા એને કામ ના આવે દવામાં એને ઇલાજમાં. ખર્ચે તો એવો રોગ હોય કે ખર્ચે તો એ ફાયદો ન થાય. પછી અનુબંધ પાપનો છે ને એટલે ગતિ તો હલકી જ થાય. પછી ઉત્તમ મુવા ચાંડાળું વા ભૂપ કીડો મેં ગયા. પછી રાજા આગળ તો બધી સગવડ હોય ને, કીડોમાં જાય. પછી તપ કર્યું ને એને, તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી. એટલે ક્રિયા વાંજણી નથી પણ આવા પ્રકારનું ફળ મળે. બુદ્ધિ કર્મ અનુસારીણી, એ અનુબંધ એવા પ્રકારનો હોય કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ત્યારે એને એવી સત્તા મળે, એવા પૈસા મળે કે એ જ પગલું લે. અને આ બધું ખાઈને તામસિક ખોરાક છે. લસણ, કાંદા, મધ, મહાવિગય, માખણ. ઇંગ્લિશમાં ને એફ્રોડિઝિયક કહેવાય, એટલે કામ વાસના ઉત્તેજિત થાય. વેદાંતમાંય મના છે, સ્વામિનારાયણમાંય મના છે. અને જે વૈષ્ણવ ધર્મ ઉપનિષદ પ્રમાણે પાળતા હોય ને એ લોકોય ન ખાયા તામસિક ખોરાક, લસણ ને કાંદા. ભલે અનંત જીવોની બહુ એને માહિતી નથી પણ તામસિક ખોરાક છે અને વિષય વાસના વધારે, ગુસ્સો વધારે, એટલે એ અવગુણને લઈને નથી વાપરતા. તો એ સારું છે ને, લોકલજ્જાને કારણે સદાચાર સેવે તો સારું જ છે. ગોપાલદેવ કેવળી તો જાણ્યું છે કે અનંતાનું મંદિર બંધ પડાવે, કેમ કે અનંતકાય જીવ છે. કદાચ અનંતકાય વિશે નથી પણ જાણતા. આ તો જાણે છે ને કે મને સાધક દશામાં આ બ્રહ્મચર્યનો ભંગ કરાવશે તો એ ઓછું છે, બહુ મોટી સિદ્ધિ છે. બ્રહ્મચારી અને આત્મામાં રહેવું છે ને, ભાવ છે ને, રહેવાશે. અને આગળ જતાં અનંતાનું મંદિર સમજાશે, માર્ગે ચડી જશે. એટલે માર્ગાનુસારી છે ને. કોપલ બધાને વખાણે છે, પ્રીતમ નરસિંહ મહેતા, નિરાંત કોળી, ભોજો ભગત, પ્રીતમ અખા, સુંદરદાસ. નવકાર મંત્ર કોઈને આવડતો જ નહોતો, માર્ગાનુસારી થઈ ગયા તે બધા. એ નવકારમાં જ પ્રવેશ પામી ગયા તો પોતે જ નવકાર થઈ જાય. પછી પંચ પરમેષ્ઠી આપણે નવકાર બોલીએ ત્યારે એને નમસ્કાર આવે, એ સંકિત થઈ ગયું હોય. એને નવકાર નથી આવડતો રામકૃષ્ણ પરમહંસને, પણ એને ખબર છે કે દેહાદ્યાસ મારે ના કરાય. આ માર્ગ છે વિતરાગ. સેવો પછી માર્ગ નથી હોય અને આમાં વાપરે તો સોનામાં સુગંધ છે. પછી કૂટેવ પડી જાય કે આના વગર તો મારે ચાલશે જ નહીં. કેમ સામાન્ય વ્યસન ચા કોફીની ટેવ પડી જાય છે. પોતે જાણે છે, મેડિકલ સાયન્સની ખબર છે, નેચરોપેથીમાં ખબર છે, અને અધ્યાત્મમાં તો ખબર જ છે કે આ વ્યસન, અસન એટલે ખોરાક, વ્યસન એટલે વધારાનો ખોરાક છે.
પછી ચાલે જ નહીં એને, ટેવમાંથી કુટેવ પડી જાય. એટલે બપોરે ચા ન પીવે કે સવારે ચા ન પીવે ઉઠીને, એટલે ઊંઘ જ આવે એને પ્રાર્થનામાં. આમે ઊંઘતો જ હોય, ન પીવે પછી તો બાનું મળી જાય ને કે મેં ચા નથી પીધી એટલે ઊંઘું છું. પણ વિજ્ઞાનને ખબર છે ને વિતરાગ વિજ્ઞાનને ખબર છે કે આને ઊંઘને કાંઈ સંબંધ જ નથી. પણ પછી એટલું અભ્યાસમાંથી અધ્યાસ થઈ જાય ને, ભારે થઈ પડે. આવી નાનામાં નાની કુટેવ નથી છૂટતી અને મોક્ષે જવું છે સીધું. પ્રભુજી કહેતા ત્યાં ચાની હોટલ ન હોય, કે એમ કહેતા વીસી ન હોય, દેશી ભાષામાં કહેતા સિદ્ધશિલા ઉપર ચાની હોટલ નથી કહેતા. પછી લુહાર કડિયા કુંભાર બહુ ભણેલા ન હોય, પણ વ્યસન છોડો પણ સીધું એમ કે ચા નહીં પીવાની, આ જૈન ધર્મ છે, બધા બહુ વયા જાય ને, ત્યાં તો બહુ કડક ધર્મ છે. એટલે આવી રીતે સમજાવતા. પછી કહેતા સસ્તો ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખીમાં, અદ્વૈતે પાછો ફેર્યો, હુક્કો તમાકુ નાય, ડાબલી ભૂલી ગયો તો તમાકુની, પાછો આવ્યો. સ્વર્ગે ન પહોંચી શકે તો સિદ્ધશિલા કેવી રીતે પહોંચશે? નાનામાં નાના વ્યસન જ નથી છૂટતા, ચા કોફી જેવા. અને સમકિત અગુરુ લઘુ ક્ષૈક સમકિત સીધું ગૂંઠણા, હજી પહેલા ગૂંઠણામાં નથી આવ્યો એ, અને સીધો માપવા માંડ્યો સાતમેથી આગળ. ક્ષૈક સિવાય વાત જ ન કરે. પછી મુમુક્ષુના ઠેકાણા નથી. મુમુક્ષતાના નાનામાં નાના લક્ષણો સેવતો નથી, સીધું સાતમા ગુણ થઈને કઈ જ વાત કરે. 129માં બોલ છે વિષયનું ઔષધ ખાવ નહીં, એ જ છે રોગ વગર દવા ખાવ નહીં. આ બધું રોગ વગર લીધા કરે. એવો રોગ થયો હોય, ઉપરા ઉપરી જોડિયા બાળક આવ્યા હોય, ફરી વાર પાછું જોડિયા બાળક આવે 2 વર્ષે, થાવ છડ કે ટીબી થયો હોય, કેન્સર થયું હોય, તો ડૉક્ટરે કહ્યું હોય અમુક જરૂર હોય તાકાતની, તો વ્યવહારે થોડું સમજાય. આ બધા વિગઈને મહાવિગય ખાધા કર્યા. અને વીર્ય તાકાત વધે ને એટલે વિષય વાસના વધે જ. એમાં રોગ વગર જે ઈલાજ કરતો હોય. બ્રહ્મચર્યની આ વાડ છે 8મી અને 7મી, બંને વાડ ખોરાક ઉપર છે. એમાં 7મી વાડ છે, 7મી વાડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળ પણ વિકૃતિ કારજો, દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, વ્રતધારી તો માને એ જ અસારજો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. સાધક મુમુક્ષુ થવું છે ને, બ્રહ્મચર્ય કરવી છે. પહેણે તો નહીં બરોબર, પણ આ બધું ખાય તો બ્રહ્મ કેવી રીતે રહી શકે? બહુ સારું કર્યું ઘર છોડી દીધું તો, કે ઘર ન માંડ્યું તો. એ તો બાળ મંદિર છે. આ મુખ્ય છે. પછી ગરિષ્ઠ આહાર ખાય, મહાવિગય ખાય, અને દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, તાકાત વધારવાની દવા લે. ઊંઘમાં સ્વપ્ન આવે ને, એટલે સવારે અને રાત્રે કેમ તીર્થંકર ભગવાને, કેવળી ભગવાન અને શાસ્ત્રોમાં આવશ્યક કર્મ કહે છે ને, સવારે ઉઠીને પ્રતિક્રમણ કરવું. ઊંઘમાં કર્મ બાંધ્યા હોય, એટલે બ્રહ્મચર્યનો ભંગ થયો હોય ને ઊંઘમાં જ. દિવસે તો કરે જ છે, ઊંઘમાં ભંગ કરે, ભાવ મરણ. વ્રતી શ્રાવક હોય તોય, મુમુક્ષુ હોય તોય, સાધુ હોય તોય ભંગ થાય. આત્મા ક્યાં સૂતો છે? કર્મ બંધાય જ ને. એટલે આવશ્યક કર્મ કહ્યું કે સવારે ઉઠીને ક્ષમાપના બોલી લેવી, અને રાત્રે સૂતા પહેલાં કોઈ કે શાંત ચિત્તથી સમાધિપૂર્વક ક્ષમાપના બોલીને સૂવે, અને કદાચ અકસ્માત દેહ છૂટી જાય ઊંઘમાં, તો બહુ હલકી ગતિ ન થાય. જે ભાવે એણે ક્ષમાપના કરી હોય એ ભાવે એ સૂતો ને પછી ઉર્ધ્વગતિ થઈ જાય. એટલે વિષયનું ઔષધ ખાય નહીં. માદક અને કામ ઉત્તેજિત કરે તેવા પદાર્થો જેને વ્યવહાર અને પરમાત્મા નુકસાન કરે છે, જેટલા ભોગ એટલા રોગ ખાધા કરે. પછી શરીર સ્થૂળ થઈ જાય, એટલે પ્રાર્થના ન થાય, ઊંઘ આવે, નમસ્કાર ન થાય. વાંકો જ ન વળી શકે, નમસ્કાર કેવી રીતે કરે? પછી કમર દુખતી હોય તો, ગોઠણ દુખતા હોય તો, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, એટલે વજન થઈ જાય 105 કિલો, પછી શું કરે? તાકાત વધારવી હતી ને. એટલે જેટલી વધારે શક્તિ વ્યવહારિક, વજન કે ચરબી, એટલી વધારે તંદુરસ્ત. એવું કંઈ છે નહીં, શાસ્ત્રમાંય નથી ને આધુનિક વિજ્ઞાનમાંય નથી.
શરીર બગડે, સાથે મન બગડે અને સંયમથી જીવ ભ્રષ્ટ થાય અને અવિવેકી પગલું ભરે. પરમાર્થે દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે, આ દેહાધ્યાસથી એળે ગુમાવે અને વિષયો વધારીને પાશવી વૃત્તિ ખીલવે અને અધોગતિ નોતરે. એટલે બહુ ચીકણા ને મધુરા ખોરાક સાધકને સારા નહીં. દૂધ, દહીં, ઘી, ગળપણ એટલે બહુ વાપરે ને, એમાં કાઢેલા દૂધ, એમાં કાજુ નાખે, બદામ નાખે, અંજીરે નાખે, અભક્ષ ઉદંબર ફળ, પછી અંજીરનો નંબર આવે. પ્રભુજીજી કહેતા આજ્ઞા ભક્તિ કેમ ફળતી નથી? વિષ દુઆ, યમ નિયમ, ક્ષમાપના અને સજાત્મ પરમ ગુરુ મંત્ર, કે આ બધું કડકાઈથી પાળે ને ત્યારે ફળ આપે ભક્તિ, એમને ન આપે. પોતાને કૃપાલદેવે કહેલું તો મુનિને કે અથાણા વગેરે વર્ત નહીં, અને મીઠાઈ કોઈ આપે સાધુ ને પાત્ર મૂકી દે ને શ્રાવક, નાના સાધુને આપી દેજો. તો આપણે લાગુ પડે ને. સર્વસંગ પરિત્યાગી સાધુ, જેણે બધું છોડી દીધું છે, એને સ્વાદિષ્ટ ખોરાક ખાવાની મનાય, તો સંકિત થાય, તો બ્રહ્મચર્ય થાય. તો આપણે તો વધારે ચેત રહેવું પડે ને, આપણે તો વધારે એવા નિમિત્તો મળે છે. સાધુ સાધ્વીને તો 22 જ પરિસર, ગૃહસ્થની કેડે અગણિત. આ તો વ્યવહારમાં છે ને, એટલે ડગલે ને પગલે પરિસર નડશે, વધારે સાવધ રહેવું પડે. તો રિહર્સલ છે. તો હું પછી સર્વસંગ પરિત્યાગ કરીશ ત્યારે અત્યારે જ મારી ઇન્દ્રિય કાબુમાં ન હોય તો શું કરીશ? ત્યારે તો બધા હાથ જોડીને આપશે, પધારો પધારો નાખશે, જે માગશે આપશે, ભાવતા ભોજન મળશે. પછી ઓલાને એમ થાય હું પૂર્ણ કરું છું. આ તો ધર્મ ભ્રષ્ટ થાય છે ને, એટલે કોઈ બધા આજ્ઞા કહી દીધી નહીં લેતા. તમે આપણે એ જ લાગવું પડે ને. એટલે પ્રભુજી કહેતા કે અમને 54 જે કહ્યું છે આજ્ઞા, એની સાથે જો કડકાઈથી બધા નિયમ પાળશો તો જલ્દી ફળ આવશે. એટલે ભક્તિ કેમ ફળતી નથી? આપણામાંથી ઘણા 5, 25, 30, 40 વર્ષથી આવે જ ને મંદિરમાં, વચનામૃતે છે ઘરે, ઘણું બધું મોઢે આવડે છે, દશા એવી ને એવી છે કે બગડતી જાય છે થોડી થોડી. કેમ? આ કે છે જ નહીં. એટલે સમજાવણ ઉપકાર શું? કુદરતી કર્મયોગે વિષય શાંત થયા, વધારે ઉંમર થઈ જાય ને પછી આ બધી દવા લઈને પાછા વિષયો જાગૃત કરે. તને કુદરતી તારે અનુકૂળ છે, એ વાસના વહી ગઈ છે તારી, શા માટે દવા લેવી છે? ના પાડી છે ખૂબ બધું. રોગ વગર ઔષધનું સેવન કરવું નહીં, વિષયનું ઔષધ ખાવ નહીં. બહુ ચેતવા જેવું છે. નહીં તો ઉંમર થાય એટલે બધા લેવા માંડે ટોનિક, કે નબળાઈ લાગે છે. તો સારું ને, તને વ્યવહારમાં નબળાઈ લાગવા માંડી તો ધર્મ વધારે થશે ને. હવે સહેજે તને અનુકૂળતા મળી ગઈ, ઓલું તો વ્રત લેવું પડત, પતિ પત્નીને સમજાવવો પડત, સહેજે થઈ ગયું. હવે શા માટે ઉદીર્ણા કરવી છે? પેટ ચોળીને પીડા શા માટે ઊભી કરવી છે? નહીં લેવા નહીં. મહાપાપ છે સાધક માટે. મુમુક્ષતાનો ભંગ થઈ જાય હોય તોય. વિષયનું ઔષધ ખાવ નહીં. 130 બોલ, ખોટી ઉદારતા સેવું નહીં. ઘણી વાર ચડાવો બોલાવતો હોય ને મંદિરમાં મોટા દિવસોમાં, 2.5 રૂપિયા મણ, કોઈ 1000, 2000, એટલે આને જોમ આવી જાય કે ઊભો તો કરશે કે નામ તો બોલશે, જોરથી માઇકમાં બોલી નાખે, પછી આર્ત ધ્યાન થાય કે ન બોલ્યો તો સારું, એટલે એને ફળ જ ન મળે ને. અને ભાવ શું છે? નહોતું આપવું એ તો આપ્યો તો, એ તો દ્રવ્ય ક્રિયા થઈ, પણ નહોતું બોલવું જોતું એ ભાવ ક્રિયા થઈ ને. બંધ મુખની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંતરંગના ભાવ ઉપર છે. એટલે મનમાં એને શું છે કે આ નહોતું કરવું મારે, પણ કરાઈ ગયું, એ ફળ ન મળે. એટલે ખોટી ઉદારતા નહીં સેવાની. અને ધર્મના કામમાં 2 પૈસા વાપરવું એમ સમજીને અપાત્ર કે કુપાત્ર દાન કરે ને અધોગતિ નોતરે જોઈએ. હરિવંશ પુરાણમાં સુપાત્ર દાનનો મહિમા, વચનામાં જેટલું પુસ્તક છે 1500 વર્ષ પહેલાં. ધર્મ સમજીને, મિથ્યા દ્રષ્ટિને, બહારથી ત્યાગી છે, સાધુ છે કે સાધ્વી છે પણ સમકીતી નથી, એને તમે ધર્મ સમજીને દાન આપો ને, કુભોગ ને કુ મનુષ્યની યોની મળે, રાક્ષસ કુળમાં જન્મે, એમ લખ્યું છે. દિગંબરી ગ્રંથ છે આ, 1200-1500 વર્ષ જૂનો હરિવંશ પુરાણ. કૃપાલદેવે કહ્યું છે. અને બ્રહ્મચારીજીએ 578માં પત્રમાં, પત્ર સુધામાં લંબાણપૂર્વક એનું વર્ણન કર્યું છે કે સુપાત્ર દાન, કુપાત્ર દાન ને અપાત્ર દાન. અપાત્ર દાન એટલે ખાલી ઘી રાખમાં ઢોળાણું, બસ વેસ્ટ થયું.
કુપાત્ર દાન, જે લાયક નથી દાનને, વ્રતી હોય સંકિત નથી, મિથ્યા દ્રષ્ટિને દાન આપો તમે, ધર્મ સમજીને, અધોગતિ નોતરે. એવા બધા ક્ષેત્રો છે કુભોગ ભૂમિના. જેમ જુગલિયા કેમ કહેવાય, એ ભોગભૂમિ છે, ત્યાં સંયમ હોય જ નહીં. કુભોગ ભૂમિમાં પછી એક જ પગ હોય એને, આયુષ્ય લાખો વર્ષોનું હોય. 96 ક્ષેત્રો છે એવા લવણ સમુદ્રમાં વચમાં. વિતરાગ વિજ્ઞાનને જૈન ભૂગોળ વાંચીએ તો ખબર પડે. એટલે ધર્મ સમજીને વ્રતી મિથ્યા દ્રષ્ટિને અહોભાવથી આ વિતરાગનો ધર્મ સેવે છે એમ કરીને 2 પૈસા લખાવીએ ને આપણે, એટલે આ દશા આ ગતિ આવે એને. એટલે માથું ગધેડાનું, સસલાનું, હાથીનું હોય, પગ એક જ હોય, લાખો વર્ષ જીવવાનું, રોગ ન થાય, માટી જ ખાવાની ખાલી, કારણ કે આ ગુફામાં રહેવાનું. સંયમ નહીં, તપ નહીં, રોગે નહીં, અને ધર્મે નહીં. કુભોગ ભૂમિ. અને કા કુ મનુષ્ય, માછીમારને ઘરે જન્મે, મનુષ્ય નહીં મળે, એનો વારો પતી ગયો. દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. જન્મ રાક્ષસ કુળમાં હોય, જન્મે થોડોક મોટો થાય તરત આવડી જાય, માથલા પકડવા જાય હોડીમાં બાપા હારે. ભીલને ઘરે જન્મે, થોડોક મોટો થાય તીર કામઠું આવડી જાય એટલે હરણને મારે. પછી બાપા હરણને મારે, છોકરો હરણના બચ્ચાને મારે. મનુષ્ય દેહ મળ્યો ને, વારો વયો ગયો મનુષ્ય દેહ. પણ આ બધું કર્યું તો નરકે જાય. પછી એનો ટર્ન વયો ગયો મનુષ્ય દેહનો, યોનીનો, નરકે જાય. ફરી વાર પછી ક્યારે આવે પાછું? એટલે ખોટી ઉદારતા સેવે આ ગુણ નથી, આ મૂર્ખામી છે. એક પણ પૈસો પાપ વગર પેદા થતો નથી. પ્રાર્થના છોડીને કમાવા ગયો ને, ભલે નીતિથી કમાય છે, ભેગું તો કર્યું ને, એને દાન આપવું પડ્યું એટલે ભેગા તો થયા ને પૈસા, એ પરિગ્રહ થયો ને, એની જરૂરિયાત કરતાં વધારે કમાણો ને, એટલે દાન આપવાનો વિકલ્પ થયો ને એને. એટલે જ્ઞાની એમ કે જે પરિગ્રહ તો શ્રાવકના 12 વ્રતમાંથી આ પરિગ્રહ પ્રમાણ છે ને, એ બીજા 11 વ્રતને નુકસાન કરે જો પરિગ્રહ પ્રમાણ ન હોય તો. નક્કી એને છલકણું ને, કોઈ 100 રૂપિયા દાન આપતો એટલે એને 10,000 રૂપિયા તો હોય જ ને. 105 હોય 100 તો દાન ના આપે. 1% માંડ દાન આપે ને, 1% કોણ આપે? 0.001% આપે. પરિગ્રહ પાપનો પિતા છે કૃપાદેવ. પછી આ ખોટી ઉદારતા સેવે ને, એવી રીતે જ કમાણો હોય કે એવી રીતે જ જાય પૈસા. એટલે સુપાત્ર દાનનો મહિમા મોક્ષે વયો જાય જીવ એ જ ભવે કે ભાવિવા થોડા કાળ. લેનાર સુપાત્ર સમકીતી હોય અને આપનારે સુપાત્ર સમકીતી હોય. ખાલી એક ચોખાનો દાણો, એક પાણીનું ટીપું પડે ને, એ સમકીતીના પાત્રામાં કે સમકીતીના પેટમાં જીવ છૂટી જાય. ભરવાડનો છોકરો, માગેલું દૂધ, માગેલા ચોખા, માગેલી સાકર, એને ક્યાં ખબર છે હું આત્મજ્ઞાનને વરાવું છે? તો એ શાલીભદ્ર થવાય, ભગવાન મહાવીર મળે અને ઉર્ધ્વગતિ સાધીને. આ શાલીભદ્રની રિદ્ધિ, સુપાત્ર દાનનો મહિમા. તો આપણને તો ખબર પડી બધા નિયમ. એટલે ખોટી ઉદારતા સેવું નહીં. સાથે લખ્યું કૃપણે ન થાવ, નહીં તો પછી ઉદાર. હવે આ વાંચી લીધું કે ખોટી ઉદારતા સેવું એટલે એક પૈસો વાપરે જ નહીં પછી. એટલે પછીનો બોલ લખ્યો કૃપાદેવ કે કૃપણ થાવ નહીં. લોભી અને કૃપણમાં ફરક છે. લોભી છે ને બીજા માટે તો વાપરે જ નહીં, પણ પોતા માટે વાપરે ભોગ ઉપભોગવા. કૃપણ હોય ને પોતા માટે ન વાપરે. મમણ શેઠ, શ્રેણિક રાજા અને રાણી બેઠા છે ઝરૂખામાં. મેઘલી રાત, ધોધમાર વરસાદ આવે છે, નદીમાં પૂર આવ્યું છે. એક માણસ અંધારી રાતમાં વીજળીના કડાકા થાય છે નદીના પૂરમાં, લાકડા ભેગા કરે છે. એ તમે કહો છો મારા રાજમાં બધી પ્રજા સુખી છે, જો આવા વરસાદમાં ચકલું ફરકતું નથી, કૂતરાય નથી દેખાતા, ઢોરે બધા વયા ગયા ગમણમાં, માણસ લાકડા ભેગા કરે છે, કેટલો દુઃખી હશે. રાજા કે આ પૂર ઉતરે પછી કાલે વાત. દરબારમાં હુકમ કર્યો કે આ માણસ જે લાકડા વીણતો હતો એને બોલાવો. બોલાવ્યો એને. મમણ શેઠ હતા કે તું આ શું કરતો હતો? આટલી બધું ગરીબી છે તારે મને કહેવું જોઈએ ને, આજીવિકાની હું મદદ તને કરત. તો કે ના ના, મારે થોડાક જ પૈસા ઘટે, તમે મારે ઘરે આવો તો તમને બતાડું કે મારી ગરીબી શું છે. એને ઘરે લઈ ગયો રાજાને. રાજા જાય છે, રાણીને જવાબ આપવાનો જ ને કે બધા ગરીબ છે રાજમાં. એમ જાય છે, નાનો રૂમ ખોલ્યો, રૂમ
આખો બળદ બનાવેલો એણે સોનાનો, એના આખા શિંગડા બીંગડા પૂછડું બધું રત્નથી મઢી લીધેલું, ખાલી એક શિંગડું બાકી હતું અડધું, કે મારે પૈસા થોડા ઘટે છે, આ બળદના શિંગડાને મારે રત્નથી મઢાવવાનું છે. આખો બળદ તો તૈયાર થઈ ગયો છે. મમણ શેઠની વાત છે કથાના યુગમાં. એટલે હું આ તણાતા લાકડા ચંદનના એ લઈ આવું, પછી વેચું. તારી હાલત આવી છે કે હું પૈસો ખર્ચતો જ નથી, કે અડધું જ પેટ ભરું છું, એટલે જલ્દી આ રત્નનો બળદ થઈ જાય મારે તૈયાર. ખાય ઓછું એટલે પોતા માટે ન વાપરે મમણ શેઠ. દાખલા છે, આ કૃપણ કહેવાય. બીજા માટે તો વાપરે જ નહીં. તો આનું ધન વાપરે કોણ? એ જીવે ત્યાં સુધી કોઈના હાથમાં ન આવે. સતી નાર ભોરિંગ મણી શુરાને શરણાંત, કરપી ધન મૂછ કેસરી, મુએ લાગે હાથ. સતી નારનું શિયળ હોય ને, આપઘાત કરી નાખે, કોઈ પર પુરુષના હાથમાં જાય નહીં. સતી નાર ભોરિંગ મણી, નાગના માથા ઉપર મણી હોય, લાખો રૂપિયા આવે. અમુક કોબરાની જાત હોય એના માથામાં હોય, એ મરે પછી હાથમાં આવે, મારવો પડે એને. સતીનાર ભોરિંગ મણી શુરાને શરણાન, બળવાન માણસનું શરણું લીધું હોય ને આપણે, એ મરી જાય ત્યાં સુધી આપણું રક્ષણ કરે. અને રાંક અનાડી હોય એનું શરણું લીધું હોય તે ભાગી જાય આપણને છોડીને, કે તમે સંભાળજો. એ આપઘાત કરી નાખે, આપણે કરવો પડે આમ કામ. એટલે સતીનાર ભોરિંગ મણી શુરાને શરણ, કરપી ધન. આ જો તું કૃપણ હોય તો, પુષ્પમાળામાં 31મું વાક્ય છે, કુપદે લખ્યું, જો તું કૃપણ હોય તો. પછી છોડી દીધું કે આના માટે કંઈ કહેવું જ નથી, શું કહેવું કે. એટલે પછી લાઈન કરી, ખાલી લીટી લખ્યું જ નહીં કૃપણ. તો કૃપણને શું કે, લોભી હોય તો વળી સલાહ આપીએ કે આ કશાય કહેવાય ને એવું બધું. આ પોતા માટે નથી વાપરતો. એટલે પુષ્પમાળામાં કુપદે અડધું છોડી દીધું, જો તું કૃપણ હોય તો. પછી લખ્યું જ નહીં, કેમ કે એનું ધન કરપી ધન, મુએ લાગે હાથ. એ મરે પછી જ હાથ લાગે. અને મૂછ કેસરી, કેશવાળી વાળો સિંહ હોય, એનો મૂછનો એક વાળ જોતો હોય તો કોઈ લેવા જાય તો ફાડી જ ખાય ને. એ મરે પછી હાથ લાગે. એટલે કરપી ધન, જો તું કૃપણ, એટલે કૃપણ થાવ નહીં એમ. આ ભવે બગડશે તારો અને પરભવે બગડશે. 132 આજીવિકા સિવાય કોઈમાં માયા કરવું નહીં. આજીવિકામાં માયા કરવાની, પણ માંડ પૂરું થતું હોય મુમુક્ષુ. આમ તો કોઈ બધું લખ્યું છે 706માં પત્રમાં, કે મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું. પેટ ભરાય છે ને, પટાર નથી ભરવા. કબીરે કહ્યું છે કે આધી રોટી હક્કી, તને શરીર મળ્યું છે ને તો અડધી રોટલી તો મળશે જ. ના, પણ અડધીમાં પેટ કેમ ભરાય? આખી ખાઈ આપ, થોડીક મહેનત કરશે એટલે આખી મળશે. આધી રોટી હક્કી, આખી ખાઈ આપ, જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ. આપણે ચોપડીને ખાવી છે, પેટ તો ભરાઈ ગયું છે, પટારા ભરવા છે. પટારાય ભરાય છે, લોકરે છલકાય છે. હવે જ્યાં સુધી રેડ ન પડે ત્યાં સુધી કમાયા જ કરવું છે. એટલે પરિગ્રહ પાપનો બાપ કહેવો છે ગોપાલદેવ. બધા 11 શ્રાવકના વ્રતને દૂષણ કરે, દૂષિત કરે. આજીવિકા સિવાય કોઈમાં માયા કરવું નહીં. પણ હવે પેટ જ નથી ભરાતું તો એમાં અલ્પ માયાચાર, સખેદ, પૂર્વ પશ્ચાતાપણ. પેટ કેમ ભરવું? 70-80 વર્ષના મા બાપ છે, 3 બેનને પરણાવવાની છે, પોતે એકલો કમાવાવાળો છે, અને માંડ પેટ ભરાય છે, તો થોડીક માયાચાર કરે. ગુનો તો છે, પણ જેનું બધું બરોબર છે ને છતાં માયાચાર કરે છે, એમાં ને આમાં આસમાન જમીનનો ફરક છે. એટલે કહે છે આજીવિકા સિવાય કોઈમાં માયા કરવું નહીં. પણ 133માં પાછું લખ્યું, આજીવિકા માટે ધર્મ બોધું નહીં. એટલે વિતરાગની વાત કે વચનામૃતની વાત કરીને પૈસા કમાવામાં વાપર્યા. ધંધો ઘણા ફી લે, એક વાંચનના આટલા રૂપિયા, પર્યુષણના 8 દિવસના આટલા રૂપિયા, એમ 2 વાર વાંચવાનું તો આટલા રૂપિયા. ના છે, વપરાય નહીં આમાં. આજીવિકા માટે ધર્મ બોધું નહીં. આ તો વિતરાગનો ધર્મ છે. અને જે વિતરાગનો ધર્મ ખરેખર બોધતો હોય ને, એને પેટ ન ભરાય એટલો વિશ્વાસ નથી. ગોપાલદેવ સૌભાગબેને લખ્યું કે તમને આમ જેવા ભૂખ્યા રહેશે તો ખાશે કોણ? સૂરજ કોને માટે ઉગશે? વરસાદ કોને માટે વરસશે? તમે ને અમે જો લૌકિક દ્રષ્ટિએ વરસશું તો અલૌકિક દ્રષ્ટિ કોણ વરસશે? પછી સૂરજ કોને માટે ઉગશે? આટલી શ્રદ્ધા નથી.
વિતરાગનું કુળ મળ્યું, વિતરાગનો માર્ગ મળ્યો, વિતરાગની વાત સમજાવનાર વિતરાગ મળ્યા. હવે પેટ નહીં ભરાય તારું, એટલી શ્રદ્ધા નથી. એમાં લખ્યું પ્રાણી માત્ર આહાર પાણી પ્રાય પામી લે, કીડીને કણ હાથીને મણ, કદાચ ન મળે, એવું બને માનો ન મળે. સૌભાગભાઈને અઠવાડિયા પછી ખાવા ધાન નહોતું. કોપોદે પત્ર લખ્યો, આજીવિકાને લોકલજ્જા મિથ્યા છે, તમારી આબરૂ શું રહેશે? કોપોદે લોકલજ્જા મિથ્યા છે એ તો સમજાય, આજીવિકા મિથ્યા છે. કે મિથ્યા કેવી રીતે? તો ખાય શું? ભૂખા પેટ ભજન કેમ થાય? શરીર છે તો ખાવાનું જોઈએ જ ને. તો ખાવાનું નહીં મળે તો શરીર વયું જશે ને. તો શરીર ન મળે, અશરીરી થવા માટે તો ભક્તિ કરે, મંદિરમાં આવ્યો છે, એને ખબર જ નથી. એ શરીર તગડું કરવા માટે આવ્યો છે મંદિરમાં, દોરો લેવા, ધાગો લેવા. એટલે આ ગળે કેમ ઉતરે? મને મંદિરમાં જઈને, તીર્થસ્થળમાં જઈને, આશ્રમમાં જઈને પછી શરીર મળે જ નહીં, હું અશરીરી થઈ જાઉં. સિદ્ધ ગતિએ જવું છે ને, તો ત્યાં શરીર ક્યાં છે? કે શરીર હશે તો ખાવાનું મળશે, ખાવાનું નહીં જ મળે. ખરેખર એવું થશે જ નહીં. કદાચ એવું થશે તો ખાનારું ટળી જશે, કે એટલે તમે મોક્ષે વહી જશો તો સારું ને. મોક્ષે જવા માટે આવ્યો છે મંદિરમાં, પણ એ આવ્યો જ નથી મોક્ષે જવા માટે. એ આત્મા સિવાય કોઈ પણ બીજા કામમાં આવ્યો હોય ને એટલા ગડબડ ઊભી થાય છે. પછી દોરો આવે, ધાગો આવે, પાવડર આવે, કંકુ આવે, માદળીઓ આવે, મંત્ર આવે, તંત્ર આવે, અસદગુરુ આવે, અસદ ધર્મ આવે, બધા દેવદેવી આવે. કેમ અસદગુરુ અત્યારે ફૂલ્યા ફાયલા બધા. આત્મા સિવાયની વાત હોય, ગોપાલ લોકો ત્યાં ટોળા જ જાય ને. સામેવાળાને રુચિમાં જે બેસે એ મળે છે. ગોપાલ લખ્યું છે કે અસદગુરુ સામેવાળાની રુચિ પોષે છે એટલે ત્યાં ટોળા ઉભરાય. અને ગોપાલ શું કહે છે? અહીં સાચું હશે એ જ કહેવાશે, કોણ ઉભો રહે? બનેલો પ્રસંગ, એક સંપ્રદાયના બધા મોભી લગડી લઈ પોટકી લઈને ગયા ગોપાલદેવ પાસે કે તમારે અમારા કુળ સંપ્રદાયની ગાદી શોભાવવાની છે. ગોપાલદેવ ચોક્કસ શોભાવીશું. તો કે આ લ્યો, પગ આગળ મૂકી લગડીની પોટલી. ગોપાલદેવ તો આમે ખબર હોય, ઝવેરી હોય, અને આમે ખબર હતી. પછી ગોપાલદેવ કહ્યું કે મૂકો, તમારે અમારી ગાદી શોભાવવાની. ગોપાલદેવ નક્કી, સાચી વાત, મંજૂર. પણ જે સાચું હશે જ કહેવાશે, એમ નહીં કે અમારા કુળની વાત બધી કરવાની, તમારે સાચું ખોટાની વાત નહીં. કોઈ બધું પોટલી છે ને એમાં ઉપાડી પાછા વયા જાઓ. ત્યાં કોણ ઊભો રહે? ત્યાં ગરદી થાય. એ હાથ ન જોતો હોય તો કોણ આવે? રવિવારે લાંબી લાઈન લાગે, કુંડળી ન લેતા હોય તો. એમ બાર બોરમાં અહીંયા કુંડળી જોતા નથી પણ કોણ આવે? અહીંયા દોરો ધાગો આપતા નથી એમ બોર્ડ મારી દે, પછી કોણ આવે? અમે વ્યવહારની વાત કરતા નથી પણ કોણ આવે? કોઈ આવે? ત્યાં તો કંઈ બોલતા જ નથી. પૈસાની, ખાવા પીવાની, દવા દારૂની, ત્રીજી ફેક્ટરીની, પરણવાની, સંતાનની, આ તો કાંઈ વાત છે ને. હું તો એને માટે આવેલો. પછી કોઈ ઊભો રહે? કોણ ઊભો રહે? પછી અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. પણ એ ક્યારે પૂરો બહુ છે માને ત્યારે ને. આ બહુ મીઠા, હમણાં મજા કરી લે ને. આ 5-15 વર્ષનો હિસાબ નથી, બહુ લાંબો હિસાબ છે. આજીવિકા માટે ધર્મ બોધું નહીં. 134 વખતનો અનુપયોગ કરું નહીં, એટલે પ્રમાદ. અનુપયોગ એટલે આત્માર્થે વાપરે તો બરોબર. ગોપાલ તો ત્યાં સુધી કહ્યું છે કે તું મારા વચન વાંચે છે ને, એ તારું આયુષ્ય, બાકી બધું મરણ ને ભાવ મરણ. આ તો પુષ્મળમાં 12મે વર્ષે કહ્યું, 21મું બોલ છે. આટલું જ તારું આયુષ્ય સમજજે કે તું મારા વચન વાંચે ત્યારે. એટલે આપણે પોણી કરતાં વધારે જિંદગી તો ભાવ મરણમાં જ ગઈ ને. એટલે આમાં જ્યારે ઉપયોગ હોય એટલું આયુષ્ય ગણાય આપણું. એટલે કહે છે વખતનો અનુપયોગ કરું નહીં. વિકથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા, સામાયિકનો ભંગ થાય ને, તો વ્યવહારમાં સાધક દશાનો ભંગ થાય. કે કટાસનું લીધું હોય ને, મોહપતિ બાંધી હોય ને, રજોરણ લીધું હોય તો જ વિકથા નહીં કરવાની, પછી કરવાની છૂટ એમ નથી કાંઈ. ત્યારે તો બાંધો બાંધ્યો હોય ને પ્રેક્ટિસ માટે, જીવે ત્યાં સુધી. પછી તો વિકથા પાપ તો પાપ જ છે ને. સામાયિકમાં વિકથા કરે તો દોષ લાગે, તો સામાયિક ન હોય ને વિકથા કરે તો છૂટ છે. ત્યારે કર્મ તો બંધાય જ, પણ વ્યવહારમાં છે એટલે થોડી વ્યવહારની વાત કરવી પડે આજીવિકા માટે, એ બરોબર. એ કોઈ પૂછે તમારે દુકાનનું એડ્રેસ આપો તો આપવું પડે, એ આત્માની વાત નથી, પણ એ તો કહેવું પડે આજીવિકા માટે.
દોષ તો દોષ જ છે ને, આત્મામાંથી બહાર નીકળી ગયો ને, એટલે ભાવ મરણમાં તો છે જ. એટલે કહે છે વખતનો અનુપયોગ કરું નહીં. ભગવાન મહાવીર, ઇન્દ્રભૂતિ ગૌતમ, કલ્પસૂત્રમાં એમ વાત છે કે ભગવાન મહાવીરને શરણે આવ્યા પછી ઇન્દ્રભૂતિ ગૌતમ 2 ઘડીથી વધારે એટલે 48 મિનિટથી વધારે એક સાથે સૂતા જ નથી. એને ભગવાન બોધ આપે છે કે હે ગૌતમ, અવસર પામીને આળસ કરતો નહીં, સમયમ ગોયમ મા પમાય. ઉત્તરજન સૂત્રનું 10મું અધ્યયન છે આ. દ્રુમપત્રક એટલે ઝાડનું પાંદડું. 37 ગાથા છે, એમાં 36 ગાથામાં મહાવીર સ્વામી ગૌતમને કહે છે છેલ્લી લીટી આ સમયમ ગોયમ મા, હે ગૌતમ પ્રમાદ નહીં કરતો, હે ગૌતમ પ્રમાદ નહીં કરતો. એ શું પ્રમાદ કરતા છે? અદ્ભુત મોક્ષગામી, 2 ઘડીથી વધારે સૂતા નથી એક સામતું. આપણને કહ્યું આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, ગોપાલજી કહ્યું. સીધું ન માને એટલે ગૌતમના નામે કહ્યું. પણ ક્લાસ ટીચર પહેલા નંબરના છોકરાને એમ કે 9 માસિક પરીક્ષા વખતે કે ધ્યાન રાખજે નહીં તો ફેલ થાય છે આ વખતે એન્યુઅલ એક્ઝામમાં. તો છેલ્લા ઠોઠ નિશાળીએ શું સમજાવવાનું આપણે જેવાય? ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રમાદ કરવાની મનાઈ હોય તો આપણને કઈ સલાહ હોય મહાવીર સ્વામી કે આપણે છૂટ ને ગૌતમને મનાય એમ? એટલે કહેવાની પદ્ધતિ છે જ્ઞાનીની કે બાળ જીવો એમ કરીને આગળ આવે, સીધા રીસાઈ ન જાય, આપણે રીસ ચડે. આપણે ક્યાં પૂર્વિત ભાગ્ય છે જ? દેતા શિખામણ ચડે રીસ, ભાગ દશા પરવારી. આ તો બધા દુર્ભાગ્ય જીવો છીએ આપણે દુષ્મકાળના, તો આ મળ્યું છે એટલા ભાગશાળી આપણે. ઉપાધિ લખ્યું છે પૂર્વે જેણે આરાધન કર્યું હોય અથવા તો પૂર્વે સકામ નિર્જરા કરી હોય ને મનુષ્ય દેહ મળ્યો હોય એવા આ કાળે કોક જ હોય. અને તો એવું મળી ગયું છે આ કાકતાલીન ન્યાયથી, તો વાપરી લેવાનું. એટલે કહે છે સમયમ ગોયમ મા પમાય, હે ગૌતમ અવસર પામીને આળસ નહીં કરતો. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલો રહે. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથના માંડે ગયેલો છે. અને બધું મળ્યું આ અનંતકાળથી રખડતા રખડતા સત્પુરુષ નહોતા મળ્યા ને આ જીવ પાત્ર નહોતો, જિજ્ઞાસા જ નહોતી. જ્યારે પોતે તૈયાર હતો ત્યારે સત્પુરુષ નહોતા, સત્પુરુષ હતા ત્યારે તૈયાર નહોતો. અત્યારે સત્પુરુષ મળ્યા, એના વચન મળ્યા, થોડી ઘણી રુચિએ જાગી, એટલે સુધી આવ્યો. બરોબર પ્રભુજી કહેતા કિલ્લી ગુરુ કે હાથ, ચાવી મળી ગઈ છે તાળું ખોલવાની, તારી વારે વાર થઈ જાય તૈયાર. એ તો એમ કહેતા ઉઠાવ તલવારને કર ઘા, કે કર્મને મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે આવે ને કે મેદાનમાં તલવાર પડી છે, ઉઠાવો ને કર ઘા આવે. એટલે વખતનો અનુપયોગ કરવું નહીં. 135 બોલ, નિયમ વગર કૃત સેવું નહીં. બોલીએ ને કૃતકારિત અનુમોદન, એટલે કરણી જે છે ને કોઈ પણ કરવું છે નિયમ રાખવાનો. નાનામાં નાના કાર્યમાં નિયમ હોય એટલે કોપદો લખ્યું છે ધારેલી સિદ્ધિ આપે. વ્યવહારમાં એને વ્યવહારના કામે અધૂરા અધૂરા હોય બધા. તો પરમાત્મા કેવી રીતે આવે? ભક્તનો ગંઠ પડી ગયો હોય ત્યારે નાવા જાય તો ક્યારે આવે? પાછો ક્યારે આવે? નાહી ધોઈને પ્રભાવ ન થતી હોય ત્યારે જ ને. એટલે બ્રહ્મચર્ય કહ્યું જેને વ્યવહારના ઠેકાણા નથી એ પરમાત્મા શું કરશે? એટલે બધા કામો નિયમપૂર્વક પતાવી દેવાના, ઓછો ઉપયોગ દઈને, સુયોજિત રીતે. એટલે કોપલ આહાર વિહાર નિહારનો નિમિત્ત સાધક મુમુક્ષુ નિમિત્ત બને એકદમ, કે ખાવામાં આટલો વખત આ પ્રકાર, વિહારમાં ફરવા જવામાં આટલો સમય, નિહારમાં. છાપુને ફોન લઈને ગયો હોય પછી નિહાર કરવા અડધો પોણો કલાક કાઢી નાખે. એટલે આહાર વિહારનો નિયમ લખ્યું, નિયમ વગર કૃત સેવું નહીં. એટલે નાનામાં નાની ક્રિયા નિયમ સાથે કરવાની. 136 પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. એકવાર નિયમ લીધો, પહેલાં પ્રેક્ટિસ કરવાની 1 મહિના 2 મહિના 3 મહિના, પછી નિયમ લીધો, પચકાણ લઈ લીધા, પછી તોડવાનું નહીં. રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, પછી તોડવાનું નહીં. એટલે સાક્ષી રાખવાના 2-4 મુમુક્ષુ જે આપણી કરતા અધ્યાત્મમાં આગળ હોય એને, અને કુપોલદેવની સાક્ષી નિયમ લેવાનો. એ તો બારી રાખી હોય, સાજે માંદે છૂટ એટલે ખબર જ ન પડે. માંદે છૂટ ને સાજે છૂટ, તો ક્યારે છૂટ નહીં. પછી અહોરાત્ર આવી ગયા ને એમાં 24 કલાક 30 દિવસ, એટલે સાજે માંદે છૂટ નહીં. એમ
વ્યવસ્થિત રીતે 2-4 સાક્ષીની હાજરી વ્રત લેવાનું. અને કુપોદોની સાક્ષી એટલે વ્રત લીધા પહેલાં નિયમ રાખવાનો, પ્રતિજ્ઞા નહીં લઈ લેવાની, પછી પ્રતિજ્ઞા, પછી પચકણ તો તોડવા બહુ મોટો ગુનો છે. કોઈ ઉપવાસના પચકણ લીધા હોય કે આજે નહીં ખાવું, પછી ભૂખ લાગે ને એકવાર જમી લે એટલે એકાશનું પૂર્ણ ન થાય કે ઉપવાસ તોડેનું પાપ લાગે. ઘડે મન મનાવે કે રોજ તો હું 3-4 વાર ખાતો હતો, ઉપવાસ નહીં તો કાંઈ નહીં, એકાશનું તો થઈ ગયું. એને નિયમ લીધો તો ઉપવાસનો, એટલે એકાશનું ન થઈ ગયું. એ ઉપવાસનો નિયમ લીધો, પચકાણ લીધા ને તોડ્યું, એનો દંડ મળે પછી. એટલે વિચાર કરવાનો. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. આ મુંદાસે લખેલું ને કુપોલદેવ, એને ખીજાણા છે, પરમાટ ઠપકો આપ્યો છે. એને નિયમ લઈ લીધેલા બધા. સંવંત 1954 વસોમાં દૂધનો ત્યાગ, વિગઈનો ત્યાગ એટલે ઘી ને બધું ત્યાગ, તેલનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ, ઘઉંનો ત્યાગ. હવે વધ્યું શું ખાવાનું? ભાત વધ્યા અને કઠોળ. તબિયત બગડે તો સાથે સંસ્કૃત શીખવાની આજ્ઞા લઈ લીધી. અંબાલાલભાઈ તો લીધી કે રોજના 2 શ્લોક પાકા કરીશું. એમાં પ્રમાદ કરવા માંડ્યા. એટલે અંબાલાલભાઈ કુપોલદેવને પત્ર લખ્યો, નિયમ તોડ્યો. પછી મુંદાસ કુપોલદેવને પત્ર લખે છે કે મને ફરીવાર નિયમ આપો તો. કુપોલદેવ જવાબ આપે છે. 941મો પત્ર છે. એટલે પ્રતિજ્ઞા તોડવી બહુ મોટો ગુનો છે. એમાં શું એટલે મહાત્મ્ય જ નથી ને વિતરાગની આજ્ઞાનું. આજ્ઞા રુચિ થાય ને કે મને વિતરાગની આજ્ઞા મળી, મને કુપોલદેવના માર્ગની આજ્ઞા મળી. આજ્ઞા રુચિ સમકિત છે. અને અહોભાવ આવે ને કે હું 20 દુહા યમ નિયમ ને 3 માળા કરીશ, રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ, ને અહોભાવ આવે ને સમકિત થઈ જાય ને વ્યવહાર. આજ્ઞા રુચિ સમકિત કહેવાય એને, અહોભાવ. આ તો કર્યું તો ઠીક છે, ન કર્યું તો ઠીક છે, બાધા બદલાવી નાખે પછી. એટલે છૂટછાટ રાખે, પ્રમાદ સેવે અથવા અનુપયોગ પરિણામી થઈને સેવે, એમ ન ચાલે. એટલે 941મો પત્ર છે. સંસ્કૃતના અભ્યાસના યોગ વિશે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. સદગુરુ ક્યારે એવી રીતે આજ્ઞા આપે જ નહીં. નાના નાના નિયમ મળી જાય છે ને સહેલાઈથી, બ્રહ્મચર્ય વ્રતની હા, ફલાણી આજ્ઞા હા, અને પછી તોડી નાખે 3 મહિને 6 મહિને. એ આપવાવાળો આત્મજ્ઞાની હોય જ નહીં. કુપોલદેવે ઉપદેશ એમ લખ્યું છે કે શિષ્યની નાનામાં નાની ભૂલ જે જાણતો નથી એ આચાર્ય થવાના લાયક નથી. કુપોલદેવે જ કહેલું ત્યાં મુનિને કે મુનિ તમે સંસ્કૃત શીખો. એટલે પ્રભુજી હાથ જોડીને ઉભા રહે, તહત્ય આવડે ન આવડે બીજી વાત. પ્રભુજીને તો ગુજરાતી વાક્ય જ બોલતા નહોતું ફાવતું, તો સંસ્કૃત ક્યાંથી શીખે? કોણ શીખવાડે? એ તો વિહાર કરતા હોય બધી. અંબાલાલભાઈ તો પંડિત રખાવી લીધો ને તરત જ શીખી ગયા. શીખી તો એવું ગયા, રોજ મુંદાસને શીખવાડે પાછા જ્યારે એ ખંભાતમાં હોય ત્યારે. અને કુપોલદેવે કહેલું કે અંબાલાલને તમારે આપવું લેશન, એ રોજના 2 શ્લોકનો નિયમ. પછી પ્રમાદમાં વયા ગયા મુંદાસ. અને મુનિ તો વિહાર કરતા હોય એટલે એને વચમાં મોહનલાલજી મહારાજ બોલ્યા કે આ મોટા મહારાજની આટલી બધી ઉંમર થઈ છે ને આ ઉંમરે ક્યાંથી સંસ્કૃત શીખશે? એટલે કુપોલદેવે મોહનલાલજી મહારાજને ટકોર કરી કે રાણી વિક્ટોરિયાને ભારત ઉપર રાજ કરવું છે, હિન્દુસ્તાન ઉપર, તો હિન્દી ભાષા શીખી ગઈ. તમારે મોક્ષનું રાજ જોઈએ છે તો જ્ઞાનીની આજ્ઞા નહીં મનાય. પ્રભુજી બોલ્યા જ નહોતા કાંઈ. તહત્ય આવડે ન આવડે બીજી વાત. આજ્ઞા રુચિ, મને આજ્ઞા તો આપી સંસ્કૃત શીખવાની, સંકિત થઈ જાય. સંસ્કૃત ન આવડે તોય સંકિત થઈ જાય. પણ મોહનલાલજી મહારાજ વચમાં બોલ્યા, કુપોલદેવ ટકોર કરી કે મોક્ષનું રાજ જોઈએ છે તમારે, અને જ્ઞાનની આજ્ઞા બરોબર છે કે નહીં એ વિચારવું પડે છે તમારે. આજ્ઞા ગુરુના અવિચારણીય, એમાં વિચાર આ બરોબર હશે કે નહીં એ વિચારાય જ નહીં. અંબાલાલભાઈ તો શીખી ગયા. 32 માત્રનો શ્લોક લખ્યો, મહાદેવ્યા કુક્ષી રત્ન શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમંદે તત્વલોચન દાયકમ. એમાં લખ્યું મને સંકિત થઈ ગયું છે, મારે તત્વલોચન આપ્યું, મારી આંખ ઉઘડી ગઈ છે. એટલે શ્લોકમાં લખ્યું મને સંકિત થઈ ગયું છે. કુપોલદેવે મંજૂર કર્યું કે હા બરોબર છે. એમ અહીંયા થોડી વાત કરીએ આપણે. ઘણાને અહોભાવ આવે ને એટલે એમ ગાય, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત રવાત્મ શ્રી રાજચંદ્રમાં. શ્રી ન મુકાય ત્યાં. શ્રી મૂકીએ ને એટલે SHR ડબલ E શ્રી દીર્ઘ 5 માત્રા વધી જાય.
આ અનુષ્ટુપ છંદ છે 32 અક્ષરનો. એમાં શ્રી રાજચંદ્ર મોહમ્મદે બોલીએ એટલે આશાત ન થાય. અંબાલાલભાઈ સંસ્કૃત શીખેલા, અનુષ્ટુપ છંદમાં લખીને ગોપાલને પગ આગળ ધર્યો. આ ગોપાલે ભૂલ ન કાઢી એમાં કે બરોબર છે આ, એટલે શ્રી નહીં મૂકવાનું આગળ. નવકાર મંત્રમાં ઓમ બોલીએ જ ને આપણે, ઓમ નમો અરિયંતણમ, આશાત ના થાય નવકાર મંત્રની. આ ગીતી છંદ છે નવકાર મંત્ર. અને એસો પંચન મુકારો સવોપવો પ્રણાસણો, આ અનુષ્ટુપ છંદ છે. એની માત્રા હોય, આપણે કહીએ ને 68 અક્ષર તેના જાણો, 68 તીર્થનો સાર, સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. 68 માત્ર હોય, એમાં ઓમ આગળ મૂકો ને એટલે 72 માત્ર થઈ જાય, એટલે મીંડું મળે 10 માંથી. જેને ખબર નથી ને વાંધો નહીં, પણ જે પંડિત થયા છે, જે વ્યાખ્યાનકાર થયા છે, જે ઉપલે આસને બેઠા છે, ઠેકો લીધો છે બીજાને ભક્તિ કરાવડાવવાનો, આગળ ઓમ ન મુકાય, આશાત ન થાય. ઓમ નમો અરિયંતણમ નહીં, આ તો વાજાવાળાએ નાખ્યું છે, બ્યુગલવાળાએ, ઢોલવાળાએ, જ્ઞાનીએ નથી નાખ્યું આ. એટલે નમો અરિયંતણમ, નમો સિદ્ધાણમ, નમો લોય સૌસાણમ, આ ગીતી છંદ છે. 35 અને 33 ચૂલણી કહેવાય, 155 મુકારો. 35 ને 33, 68 અક્ષર તેના જાણો, એ ખૂબી છે. અનુષ્ટુપ છે ને 32 હોય, ત્યાં પછી ગીતા આચાર્યોએ એક માત્ર મૂકીને 33 કર્યા છે. આ બધું ખબર ન હોય એટલે ચાલે. પછી મંત્ર સ્મરણ કેમ ફળ આપતું નથી? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી થતું એટલે. પણ મારી રુચિ પોસાય જ ને તંબુરામાં. પણ નવકર્મે ક્યારે લખેલું કે તંબુરામાં ગાજો, ઢોલ વગાડજો? અરે ક્યારે લખ્યું છે એવું? હાર્મોનિયમ લેજો? ગોપાલ ના પડી છે, ગાયન વિલાપ તુલ્ય છે, આમાં આવશે વચન સપ્તશતી. એટલે આજ્ઞાની બહાર છે ને, એટલે ભક્તિ ફળ છે ને એ સ્વચ્છંદ ના ખતમ ગણાય. મંત્ર ભગવાનના જ છે, પંચ પરમેષ્ટિ, પણ સ્વચ્છંદ છે ને સાથે. સ્વચ્છંદ એટલે પાપ છે, પાપ મૂલ અભિમાન. આ સમજવાનું છે. સમજાવવાનું ઉપકરશો તો ખબર નહોતી, આજે ખબર પડી ને આજથી. ઉતારી લેવાનું ઓમ લખ્યું હોય ઘરે, સોનાનું કર્યું હોય ને સુવર્ણ મંદિર, તોય કાઢી લેવાનું, ખર્ચો કરીને કાઢી લેવાનો, થોડો હવે પ્રભાવ ન થાય. તો આપણે ઘરે કોઈ ગરીબ આવ્યો, આપણે તો બહુ પૈસાવાળા છીએ, એટલે જોઈ ને સોનાનો નવકાર મંત્ર છે ઓમ, એ ઘરે કરે બિચારો પથ્થરનો, એટલે વિરાજ ન થઈ કે પ્રભાવ ન થયા. 198મો પત્ર છે આ, 246 નવી પત્ર સુધામાં આ જૂની છે, આમાં 198મો પત્ર છે. બહુ ચેતવાનું છે આ. ભક્તિ કેમ ફળતી નથી? આપણે સ્વચ્છંદ કરીએ છીએ ભક્તિમાં એટલે ફળતી નથી. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે. તો આપણે તો કેટલી બધી કરીએ છીએ ભક્તિ, તો હજી કેમ દેખાતું નથી કાંઈ? હજી સુધી સ્વચ્છંદ જ કર્યો છે આપણે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. રૂવાડો ઉભાથી જેવું છે. આ ગ્રંથ છે ને શુભચંદ્રાચાર્ય મહારાજે લખેલો જ્ઞાનાણો, આ ઝબકબાએ દેવકીની મહારાજને વરાવ્યો કુપાલદેવની આજ્ઞાથી. આ હસ્તલિખિત ગ્રંથ મખોલમાં હજી પડ્યો છે અગાસમાં મેળીએ. આ બધી આ કાળની વાત છે. શુભચંદ્રાચાર્ય આખો લાંબો ગ્રંથ છે ભરતુરીને બોધવા માટે. એ પત્રની વાત છે, એમાં આમાં લખ્યું છે કે હજી જીવ સ્વચ્છંદ જ કરે છે. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના, એટલે આપણે તો શ્રીમદ રાજચંદ્ર જો ગુરુ વાત આવે ને, સત્પુરુષ વાત આવે કે ભગવાન વાત આવે, આકાશી ભગવાન નહીં, શ્રીમદ રાજચંદ્ર જો. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કહ્યો ને. આ તો પરમેશ્વર એટલે હું પરમાત્મા છું, હું મહાવીર છું, એટલે પરમાત્મામાં પરમાત્મા બુદ્ધિ. હજી લોકો ગોતે જ આકાશમાં ભગવાન. પાલીતાણા જઈને, સમજ શિખર જઈને જવાનું જ છે. ત્યાં દાદાના દરબારમાં શ્રી ઋષભ રાજ સમજ શિખર ચડવાનું જ છે. 20 તીર્થંકર, બધા રાજ, મલ્લી રાજ, અજીત રાજ, સંભવ રાજ, રાજ રાજ, તો કામ થાય. તો આજ્ઞા છે તીર્થંકરની 436માં પત્રમાં કે જો આત્મા જોતો હોય તો સત્પુરુષને માનજો, મને નહીં. તીર્થંકરની આજ્ઞા છે. એટલે આપણે પાલીતાણાને સમજ શિખર જઈને રાજચંદ્રને યાદ કરીએ ને એટલે અનંત 24 રાજી થાય. નહીં તો શું થાય? ન કરીએ તો સંપ્રદાય પોસાય. ગશમતની કલ્પના છોડવી પડે ને. છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. 105મી ગાથા છે આત્મસિદ્ધિ. લખે છે અહીંયા, સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય,
નવકાર મંત્ર તો શાશ્વત મંત્ર છે ને, ગમે તેવા આપણને ગમે જ ને, ગમે તેવા એટલે હરકો અને ગમે તેવા આપણને ગમે છે. આપણને તો સજાતનો પરમગુરુ મળ્યો છે, એ તો લીધો હોય તો ને આજ્ઞા. અમારી આગળ છે જ મંત્ર સંપ્રદાયના, એ ખોટી રીતે ભણવા છે, આપે છે એ જોતો નથી, એટલે ત્રિશંકુ જેવી દશા થઈ ને. હવે છૂટે કેવી રીતે જો એને રોગની દવા મળે છે કે નહીં, મારી આગળ છે દવા, એ ખોટું સેવન કરે છે એનું, તો ફળે કેવી રીતે પછી? રોગ કેવી રીતે મટે? એટલે કે જે મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય એવું કંઈ હોતું નથી. કેમ? આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારજો. કેમ કે એ ખાલી પોતાની મેળે સ્વચ્છંદ ઉમેરે છે, એટલે પાપ મૂળ અભિમાન, એ ભક્તિ નથી કરતો, અભિમાનને સ્વચ્છંદ સેવે છે, એ પરિણામે પાપ જ બંધાશે. પણ નવકાર મંત્ર બોલ્યો તો એટલે પૂર્ણ બંધાય, છૂટોમાં લેખે ન લાગે. તો આ પુણ્ય કમાવા અહીંયા આવ્યો છે કે છૂટવા માટે આવ્યો છે, નક્કી કરવાનું. એ છૂટવા માટે આવ્યો છે તોય પૂર્ણ જ બંધાશે, અને સાથે વ્યવહારિક લાભ થશે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું અહીંયા જ છે. પણ ખાલી વ્યવહાર માટે આવ્યો છે તો આશાત ન કરીને જશે, અને છૂટવા માટે આવ્યો છે તો હજી સમકિત તો નથી, એટલે સાથે વ્યવહારિક પૂર્ણ બંધાશે. એટલે વ્યવહારિક ફાયદો થશે અને પરમાર્થિક ફાયદો થશે. પણ શેરડી પીલે કોઈ કોર્બોરેટેડ બોક્સ માટે પીલતો નથી, સાકર બનાવવા માટે પીલે ને શેરડી, એ સાકર બને એમાંથી, પછી કાળો કલર હોય તો ગોળે બને, મોરસે બને, પછી બોરું બને, અને કૂચો વધે ને એમાંથી કોર્બોરેટેડ બોક્સ બને. તોય સડેલું હોય તો બધું એ સડેલું કોહ હોય ને એમાંથી દારૂ બને પછી. પણ શેરડી કોઈ દારૂ બનાવવા માટે નથી પીલતો, આપણે દારૂ બનાવવા માટે પીલીએ છીએ, એટલે ભક્તિ ફળતી નથી. નિયાણું કરીએ છીએ આપણે. જય વિરાયની કડી છે 5મી, વારી જય જય નિયાણ મંદમ વિરા તું સમય, એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. પણ એ પાછો સંસ્કૃત અર્ધમાગધીમાં બોલતો હોય, પ્રાકૃતમાં ડબો હોય, હાથમાં ફૂલ હોય, સાથીઓએ કર્યો હોય, વારી જય જય વિરાય નિયાણ મંદમ તું સમય, શું બોલે છે જ ખબર ન હોય. એ માગવા જ ગયો હોય, એને કેવું હોય કે 52 અઠવાડિયા કરજે એટલે લગ્ન થઈ જશે, 52 અઠવાડિયા કરજે એટલે સંતાન થશે, પાસપોર્ટ મળશે, ગ્રીન કાર્ડ મળશે. પણ પરિણામ હવે છૂટાછેડા નથી થતા, કોર્ટમાં કેસ 52 અઠવાડિયા કરજે એટલે છૂટાછેડા થશે. પછી એ જ ગુરુ કહે, પછી એને પરણાવી દીધા હોય ને પછી એ જ ગુરુ કહે હવે 52 અઠવાડિયા કરજે એટલે છૂટાછેડા થઈ જશે. તો થઈ જ જાય ને, 5-5 વર્ષ કેસ ચાલે પછી ન થાય છૂટાછેડા. સમજાવણ ઉપકાર શું? નિયાણું થાય. સલાકા પુરુષ 63 સલાકા પુરુષમાંથી જે વાસુદેવ હોય ને, બધા નિયાણું કરીને વાસુદેવ બન્યા હોય. શ્લાઘા પુરુષ મોક્ષે જવાના, પણ એકવાર નરકે નિયમથી જાય. વાસુદેવ થાય ને એ નિયાણું કરીને વાસુદેવ થયા છે, નિયમથી એકવાર નરકે જાય, પછી માણસ થાય ને મોક્ષે જાય. નિયમ છે આ શાસ્ત્રમાં. જેમ 24 તીર્થંકર હોય, 12 ચક્રવર્તી હોય, એમ વાસુદેવ પ્રતિ વાસુદેવ. નિયાણુંનું આ ફળ છે. એટલે ભજીને ભગવંત ભવંત લહો, હમણાં આવેલું ને, ભવના અંત માટે જો પ્રાર્થના કરતો હોય તો બરોબર છે, બીજું કાંઈ પણ માગતો હોય એટલે મેરો સમજવું. એટલે કૃપાલદેવે આ કહ્યું છે કે આવી રીતે ઉદારે નહીં થઈ જવાનું, આવી રીતે ધર્મની કરણી કરવામાં પ્રમાદે નહીં થવાનો, આજીવિકા માટે ધર્મ નહીં બોધવાનો, અને વખતનો અનુપયોગ કરવું નહીં, પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. હવે સમય પૂરો થાય છે. એ મુંદાસને 941માં કૃપાલદેવ કહે છે કે પ્રતિજ્ઞા તોડવા કરતાં મરી જવું સારું, આપઘાત કરી નાખો, પણ લીધેલો નિયમ તોડતા નહીં. એ હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.